નમસ્કાર. રાજકોટ મનપાના 1 થી 18 વોર્ડની આખરી મતદાર યાદી 1 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી. અગાઉ 10,93,000થી વધુ રહેલી મતદારોની સંખ્યા હવે ઘટીને અંદાજે 9,85,000 થઈ. એસઆઈઆર કાર્યક્રમ હેઠળ હાથ ધરાયેલા મતદાર યાદી શુદ્ધિકરણમાં સ્થળાંતર, અવસાન, ડુપ્લિકેટ અને ગેરહાજર મતદારોના નામ દૂર કરવામાં આવ્યા. શહેરમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પ્રણય પંચાલ, મેનેજર ચૂંટણી શાખા, રાજકોટ મહાનગરપાલિકા. ખાસ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. કેટલા મતદારો છે અને શું વિગત છે? માનનીય રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાથી તારીખ 23/3/2026ના રોજ મતદાર નોંધણી અધિકારી અને કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાના માર્ગદર્શનમાં તેમજ શહેર ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી રાજકોટના સહકાર થકી પ્રાથમિક પ્રસિદ્ધિ કરેલી હતી. ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની સલાહથી આજ રોજ એટલે કે 1/4/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે વોર્ડ વાઇઝ કે જે કુલ 1 થી 18 વોર્ડમાં સ્પ્લિટ થાય છે તે મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરેલ છે. કેટલા મતદારો છે? લાસ્ટ ટાઈમ જે 10,93,991 અંદાજિત મતદારો હતા એની સામે આ વખતે 9,85,952 જેટલા મતદારો થાય છે. હમણાં જ રિસેન્ટલી આપ જાણો છો કે જે એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે થયો હતો એના આધીન જે એબસેન્ટ હતા, ડુપ્લિકેશન હતા, શિફ્ટેડ હતા અને ડેથ જે થઈ ગયેલા મતદારો હતા એ મતદારો ડિલીટેડ થયેલ છે, નીકળી ગયેલ છે, એટલે આ ઘટાડો થવા પામેલ છે. બુથ કોઈ ખાસ વધારો નથી. આપણે પ્રાથમિકમાં જે રીતે ભાગ હતા 1,016 બસ એની સામે 1,014 જેટલા છે આખરીમાં આપણે લીધેલા છે.